સુરત શહેરમાં વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો. સુરત શહેરમાં બોગસ ડોક્ટરોના કૌભાંડનો વધુ એક કેસ સામે આવ્યો છે, જેમાં કાપોદ્રા પોલીસે વલ્લભનગર વિસ્તારમાં ક્લિનિક ચલાવતા અખિલેશ સિંહ નામના બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો. આ ડોક્ટર પાસે કોઈપણ પ્રકારની MBBS અથવા તબીબી પ્રેક્ટિસ માટે આવશ્યક પ્રમાણપત્ર નહોતું, છતાં વર્ષોથી તે દર્દીઓને દવાઓ અને સારવાર આપી રહ્યો હતો. કાપોદ્રા પોલીસે તેને ઝડપીને ક્લિનિક પર લઈ જઈને શારીરિક ઉપસ્થિતિમાં તેની કામગીરીનું પંચનામું કર્યું અને વિમોચક પ્રદર્શિત કરવા માટે વરઘોડો કાઢ્યો. નોંધનીય છે કે આ બોગસ ડોક્ટર 2008માં પણ સમાન આરોપોમાં ધરપકડ કરવામાં આવ્યો હતો, છતાં તે ફરીથી બેદરકારીપૂર્વક તબીબી પ્રેક્ટિસમાં જોડાયો. આ ઘટના સુરત આરોગ્ય વિભાગ માટે ચિંતાજનક છે, જે તબીબી વ્યવસાય પર દેખરેખના અભાવને ઉજાગર કરે છે. પાંડેસરા વિસ્તારમાં પકડાયેલ બોગસ ડોક્ટર બાદ હવે કાપોદ્રામાં આવી ઘટના થવા બદલ આરોગ્ય વિભાગની કામગીરી પર સવાલો ઉઠ્યા છે. કાપોદ્રા પોલીસે ક્લિનિક પર લઈ જઈને ડોક્ટરનો વરઘોડો કાઢ્યો હતો. સુરત શહેરમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી અને સરકારશ્રીના નિયમોનુસારની કોઈ ડિગ્રી ધરાવતા ના હોય તેવા ઝોલાછાપ ડૉક્ટરો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોય તેઓના વિરુદ્ધ અસરકારક કાર્યવાહી કરવાના હેતુસર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ નાઓએ જે સૂચના આપેલ હોય તે સૂચના આધારે કાપોદ્રા પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MB અવસુરા તથા સર્વેલન્સ સ્ટાફના PSI શ્રી પંડ્યા સાહેબનાઓ તેઓની ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા અને તેઓને એક હકીકત એવી મળેલ કે કાપોદ્રા પોસ્ટે વિસ્તારના ચામુંડાનગર પાસે આવેલ કિરણ ક્લિનિકમાં એક વ્યક્તિ આ રીતના કોઈપણ ડિગ્રી વગર પોતાનું દવાખાનું ચલાવે છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહેલ છે. જે હકીકતના આધારે મેડિકલ ટીમ સાથે રાખી અને જે બાતમીવાળી જગ્યા હતી ત્યાં જઈને તપાસ તજવીજ કરતા અને ત્યાં હાજર મળેલ ઈસમ અખિલેશભાઈ બરસાતીસિંહ ચૌહાણનાઓ પાસે તેઓ જે ડૉક્ટરની વ્યવસાય કરી રહેલ છે તે અંગે ગુજરાત સરકારના નિયમોનુસારનું કોઈ સર્ટિફિકેટ હોય તો તેની માગણી કરતાં તેની પાસે કોઈ પણ આવું સર્ટિફિકેટ મળી આવેલ નહીં. જે અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ કલમ 30 મુજબ તથા BNSની કલમ હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ PSI શ્રી પંડ્યા સાહેબ કાપોદ્રા પોલીસ સ્ટેશનનાઓ કરી રહેલ છે. ઉપરોક્ત ઈસમ વિરુદ્ધ સને 2004માં પણ આ જ રીતના બોગસ તબીબીનો એક ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ એનો ગુનાહિત ઇતિહાસ છે. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે.